અમે જ્યારે પ્રોબેશનમાં વિલેજ વિઝિટમાં જતા હતા ત્યારે હું મારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે જ્યાં મારો પીરિયડ ચાલતો હોય એમની સાથે વિલેજ વિઝિટમાં જતી અને આખું 500-600 જણાનું ગામ ભેગું થઈ જતું. એટલે હું પીએસઆઈને પૂછતી કે તમે દર વખતે વિઝિટમાં જાઓ ને આટલી જ ભીડ ભેગી થાય છે. એટલે પીએસઆઈ કહેતા ના સાહેબ આ લોકો તમને જોવા આવ્યા છે. મહિલા અધિકારી પાટણ જિલ્લામાં કોઈ ગામડામાં એમણે આવા મહિલા અધિકારી જોયા જ નથી એટલે તમને જોવા માટે આવ્યા છે. ત્યારબાદ એના 6-7 વર્ષો પછી ગયા વર્ષે 15 દિવસ માટે મને પોલીસ ભરતીમાં મહિલા પોલીસ ભરતીમાં સેવા આપવાનો મોકો મળ્યો. એમાં એક દીકરી પોતાના એક જરૂરી ફોર્મમાં સાઇન કર્યા વગર જતી રહી હતી. એ પાટણના એ જ ગામની હતી. એ દીકરી મળી આવે એટલે મેં બધી જે મહિલાઓ બેઠી હતી એમાંથી પૂછ્યું કે આ ગામમાંથી કોઈ છે છોકરી? તો 7-8 જણા છોકરીઓના ગ્રુપે હાથ ઊંચો કર્યો. તો જે ગામે ક્યારે કોઈ મહિલા પોલીસ અધિકારી નતા જોયા એ ગામમાંથી 7-8 છોકરીઓ રિક્રુટમેન્ટ માટે આવી હતી. મોટા ભાગની પાસ પણ થઈ ગઈ. તો હવે મને આશા છે કે એ ગામના લોકોને મહિલા પોલીસ અધિકારી જોઈને આટલી અચરજ નહીં લાગે. અમારી બેચના સર્વશ્રેષ્ઠ માર્ક્સમેન જે કહેવાય એક મહિલા છે કે જે સૌથી સારું જેમનું નિશાન કહેવાય આખી બેચમાં એ એક મહિલા છે. અમારા એક બીજા મહિલા બેચમેટ જે પોતાની 1.5 માસની દીકરીને કરાઈમાં ટ્રેનિંગમાં દીકરીને સાથે લઈને કરાઈમાં ટ્રેનિંગમાં હાજર થયા હતા. જેમને શરૂઆતમાં દોડવાની પણ તકલીફ પડતી હતી. એ કમાન્ડો એક્ઝામના છેલ્લા દિવસે એટલે કે 22 કિલોમીટરની રૂટ માર્ચમાં બોયઝના એક્સેલન્ટમાં પિઠ્ઠુ સાથે પાસ થયા હતા. તો ફિઝિકલ સ્ટ્રેન્થ પુરુષોની મહિલાઓ કરતા વધારે છે એ ભ્રમ મારો તૂટી ગયો પોલીસ ખાતામાં આવીને. ત્રીજો એક કિસ્સો શેર કરું છું. મારા જ એક બેચમેટ છે એસીપીએફ ડિવિઝન, એમની દીકરી નાની છે. જ્યારે અમારું રેગ્યુલર પોસ્ટિંગ સર્વપ્રથમ થયું ત્યારે એ દીકરીએ સૌથી પહેલી વખત પુરુષ પોલીસ અધિકારીઓને જોયા. એની સિવાય અમે જ યુનિફોર્મમાં એમના ઘરે જતા હતા, એમની દીકરીને મળતા હતા. એટલે એણે 3-4 વર્ષની છોકરી બહુ ઇનોસન્ટલી પૂછ્યું કે મમ્મી બોયઝ પણ પોલીસમાં હોય છે? અમે એવી સિચ્યુએશન્સ ફેસ કરી કે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન હોય, ડિઝાસ્ટરની સિચ્યુએશન હોય, ફ્લડ્સ હોય કે જ્યારે અમારે 36 કલાક કામ કરવું પડે. એ 36 કલાક જ્યારે તમે ફિલ્ડમાં ઊભા છો ત્યારે જે લોકોને તમારી જરૂર છે એના માટે તમે કોઈ મહિલા અધિકારી કે પુરુષ અધિકારી નથી, તમે પોલીસ અધિકારી છો. તમે મહિલા હોવાથી લોકોની અપેક્ષા તમારા પ્રત્યે વધી જાય છે, ઘટતી નથી. તો છેવટે તમે જેમને આન્સરેબલ છો, તમે જેમના માટે જવાબદાર છો એવા વ્યક્તિઓના મનમાં તમારા પ્રત્યે કોઈ ભેદભાવ નથી. ઉલટાનું તમે જો ત્યાં હાજર હશો તો એમની 2 અપેક્ષાઓ તમારી પાસેથી વધારે હશે, પરંતુ એ તમને કોઈ પણ રીતે ઓછી આંકતા નથી. બિહારમાં મહિલા પોલીસ માટે 35% રિઝર્વેશન છે કોન્સ્ટેબ્યુલરીમાં. છેલ્લી 2 ભરતીઓમાં સતત મહિલાઓ એ માર્કને ક્રોસ કરી રહી છે. પહેલા 38% મહિલાઓનું સિલેક્શન થયું, પછી 42% સિલેક્શન થયું. બિહારમાં મહિલાઓનો રેશિયો આખા દેશમાં સૌથી વધારે છે અને મને લાગે છે આવનારા 10 વર્ષોમાં 50%ને પણ ક્રોસ થઈ શકે. એટલે મને લાગે છે 30 વર્ષ પછી બિહારમાં એવી સ્થિતિ આવશે કે એ લોકોએ આવો કોઈક દિવસ પુરુષો માટે પસંદ કરીને વિશ્વ પુરુષ દિવસની ઉજવણી કરવી પડી છે. તો હું આશા રાખું છું કે એવો દિવસ ગુજરાત પોલીસમાં પણ આવે. બસ.